हेलो फ्रेंड, केम छो? तमे बधा मजामां छो? तो आज मैं एक गृहिणी विषे कविता लखी छे, तो जे हूँ तमने लोकोने संभळावा मांगीश। तो सो आपणे चालू करीए घरनी गृहिणी विशेनी। ए खुद मारा पोताना विचार छे, जे एक गृहिणी उपर कवितामां मैं व्यक्त कर्या छे ए विचार। तो सो હું એક ગૃહિણી છું, આ મારી એક ઓળખ છે। કોઈ સેલેરી વગરની આ મારી જોબ છે, સવારે 6 થી રાતે 10 સુધીની। હું એક ગૃહિણી છું। સન્ડે બધાનો હોય પણ ગૃહિણીનો નહીં। તાવ હોય કે પીરિયડનો દુખાવો, બધું હસતા મોઢે સહન કરીને કામ કરવાનું। બધાની જરૂરિયાતોમાં હું, પણ મારી જરૂરિયાતમાં કોઈ નહીં। બધાના સપના મારા, પણ મારા સપના કોઈના નહીં। હું એક ગૃહિણી છું। બધાની પસંદ નાપસંદ મને ખબર છે, પણ મારી પસંદ નાપસંદ કોઈને ખબર નથી। બાળકનું કરો, ઘરનું કરો, બહારના નાના મોટા કામ કરો, પણ કોઈને કહેવાનું નહીં કે ઘરમાં હું આટલું કામ કરો છો, નહીં તો સાંભળવા એ જ મળશે કે આ તારી ફરજ છે, તારે કરવું પડશે। તો શું તમારી ફરજ નથી? મમ્મીને ગમે છે, નથી ગમતું, પત્નીને શું ગમે છે, શું નથી ગમતું, એનું ધ્યાન રાખવાનું। કેમ કે હું એક ગૃહિણી છું। પતિ પાસે પૈસા માંગો તો 100 સવાલ કરશે। બાળકને કઈ શીખવે તો બાળક કહેશે મમ્મી તને નહીં સમજાય। બધાના મૂડ ઓફ થઈ શકે છે, પણ ગૃહિણીનું મૂડ કોઈ દિવસ ઓફ નહીં થઈ શકે, કેમ કે એને ખબર છે કે એના મૂડથી કોઈને ફરક નથી પડવાનો। ઘરમાં બધા બધે ફરવા જઈ શકે છે, પણ ગૃહિણી નહીં। એના માટે ફરવું એટલે કિચન, કિચન થી હોલ, શાકભાજી લાવવું, ઘરનું લાઇટ બિલ ભરવું, ગેસ બિલ ભરવું, બસ આ જ એનું ફરવાનું છે। પતિ અગર ઓફિસ થી થાકીને આવે તો એને ચા બનાવીને એ આપશે, પણ એ થાકશે ને તો કોઈ એને પાણી પણ નહીં આપે, કેમ કે એ ગૃહિણી છે અને ગૃહિણીનું કોઈ અસ્તિત્વ નથી। સો મારી આ કવિતા ગમી હોય ગૃહિણી વિશેની તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, અને ઇન્સ્ટા પર જોતા હોય તો મને ફોલો કરજો, અને યુટ્યુબ પર જોતા હોય તો પ્લીઝ મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। અને તમે મારી આ કવિતા સાંભળી અને તમે તમારો આટલો ટાઈમ મારી કવિતા પાછળ આપ્યો એ માટે થેન્ક યુ।